તો હેલો ગાઈસ, મારા નામ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમારે જવાનું છે વટીલા ધામ, જે હનુમાન દાદાનું બહુ ફેમસ મંદિર છે અમારા ચંગવાડા ગામે, જે અમારા બનાસકાંઠાનું બહુ ફેમસ ગામ છે। ત્યાં વટીલા મંદિર છે, તો તમને બતાવીશું મારા વિડીયોમાં તક બન્યા રહેજો। તો ચલો અમે જઈએ છીએ વટીલા ધામે, અને અમે જો ભરકાવાડા ચોકડી પર પહોંચવા આવી ગયા છીએ, અને અમારા ગામનો બંકો મળી ગયો હતો વચમાં। તો ચલો અમે જઈએ વટીલા ધામે। તો ગાઈસ, અમે ભરકાવાડા ચોકડી પહોંચી ગયા છીએ, અને આપણા ભરકાવાડાથી ડાયરેક્ટ ભોગરા પડવાનું છે, ડાયરેક્ટ ચોંગા ગામે। હા, બસ। તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે બંકો મળવા આવી ગયો છે પાછળ, એ આપણે ફોલોવર છે, બરાબર। તો જો આપણે પાછળ બીજા બંકાલ લીધો ભરકાવાડાનો, અને જો આપણે મળી ગયો તો આવવાનું ભાઈ અમારા હાથે ફરવા તો જવું તો જતો તે કોમે હાલ આવ્યા છે, કોમે જતો તો ભાઈ કોમે જઈને હવે આપણે જાય તારો શું ગોમ ભાઈ આપણે ચંગવાડા જોઈ શકો છો। આમાં જો ગાય આવી અમારે ઉભો રહેવું પડી નાખા બંકો ત્યારે અંદર ગાય દો આ તો ભેટાવે ગાયો ભેટાવે કેટલા ભેટાવે હા ના આપણા ભરવાડા મારા હાવ જ છે યાર। રે હું કોણ ચાલતો ચાલુ રાખવાનું। તો ગાય જો વચમાં જમતો ચેવો જાઉં ધોપલું મેલ્યું હોય એવું લાગે। તો વટીલા પહોંચી ગયા છીએ, રસ્તો જાય આમાં તેથી આપણે જવાનું છે ડાયરેક્ટ વટીલા મંદિરે। તો બધા જો સામે ચંગવાડા ગામ છે, વટીલા નજીક છે, સામે રિક્ષા જાય ત્યાં જવાનું છે આપણે। તો જો બે બંકન પકડ્યા તે વજન વધારે જવાનું તો મારા બેટા હું ઉપર ખાઈને આવી આ તો ચીક બંગાળે ચીક ખાઈને આવે અને વજન બહુ પડે છે। તો હેડો આપણે જવાનું છે વટીલા, તો આવી જાઓ હવે। જોઈ શકો છો। ચલો મિત્રો, આપણે હવે અંદર જઈશું। જો મિત્રો, અહીંયા બહુ ટ્રાફિક છે હાલમાં, કેમ કે આજે શનિવાર છે એટલે ટ્રાફિક બહુ રહે છે। તો ગાઈસ, તમે જોઈ શકો છો આ બાજુ પ્રસાદી બધું મળે છે, અને આપણે જુઓ અહીંયા શ્લોક પણ બહુ મસ્ત માર્યા છે। ભગવાન તમારા દિલને એવી રીતે રાખો કે જે તમે બેંકમાં પૈસા રાખો। આ જો બાજુ એરંડા મિત્રો, આ હરકત તો પહેલી વખત આવે છે આપણે વટીલા ધામને। તમે સામે જોઈ શકો છો આ બાજુ જો બધું બોર્ડ બધું મારેલું છે, પ્રાર્થના કરતી વખતે દરેક વ્યક્તિને નમવું જોઈએ એમ। તો જુઓ મિત્રો, આ એરંડા વાયા છે, ભૂરા પડ્યા છે એરંડા બાજુ। તો જુઓ આપણે પહોંચી ગયા છીએ વટીલા ધામે, સામે મંદિર આવી ગયું છે। કેવું છે મિત્રો? ભાઈ ના કોશી થઈ જશે એટલે બોલી નહીં કહેતો ભાઈ। તો અહીંયા ભાઈ બૂટ ચંપલ કાઢવાનું દ્વારકા દુસરા નામ વટીલા ધામ હે। ચાલો ભાઈ ચપ્પલ કાઢી દો। તો જુઓ મિત્રો, આ બાજુ પબ્લિકનો આર પાસ છે। તો જો ગાઈસ, વટીલા ધામ ઇઝ એ પ્રોપર।
ચાલો તમે હેડો આગળ. મજા આવે છે મજા આવે. એ તો બોલો હવે તો જુઓ ગાઈસ, નવું હવે આ બધું બની ગયું છે હવે. જો મિત્રો અહીંયા એક શ્લોક માર્યો છે, જ્ઞાન એ સસ્પેન્ડ છે માણસોનો. બધું આવી ગયું છે. હવે માલ ચાલુ જ છે. હા લાઈવ. તમે એનો મારા મિત્રો સામે સીતારામ એટલે કે રામનું મંદિર છે. ત્યાં રામ અને લક્ષ્મણનું મંદિર તમે આગળ જોઈ શકો છો. તો મિત્રો અમે પહેલાં આવ્યા હતા, અહીંયા બીજી વખત આવ્યા તો હવે બધું બદલાઈ ગયું છે મિત્રો. અને અહીંયા જે વાક્યો માર્યા મિત્રો, આ ઓભળીને વાંચીને અમને બહુ ખુશ થઈ જાય, એમ કે દિલ પર લાગે એમ. અહીંયા બહુ સરસ લખ્યું છે કે મનુષ્ય જન્મથી નહીં પરંતુ કર્મથી મહાન બને છે. સાચી વાત છે. તમારા કર્મ મોટા હોય ને તમે મહાન બની શકો છો આ જીવનમાં, આ જગતમાં. સાચી વાત. ઈશ્વરનું સ્મરણ, સ્વર્ગ લક્ષ્ય સાચું હોવું જોઈએ, કેમ કે ઊંધાઈ પણ રાત દિવસ કામ કરે છે પરંતુ નિર્માણ નહીં, નિરાશ કરે છે. સાચું બંગા પાટણ ના સાચું ને. હા, કે તમારું જે લક્ષ્ય હોય ને પ્રગતિનું એ તમારું સાચું હોવું જોઈએ. કેમ કે તમારે એ લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટે તમારે મહેનત કરવી પડે, મતલબ હંમેશા માટે. બરોબર. વાત નથી થઈ. ચાલો. હા મિત્રો, જો અહીંયા બોર પણ બહુ મસ્ત આવે છે. આ છે આપણે વટીલા ધામ. તો મિત્રો આપણે અહીંયા બાજુ જુઓ, રામ લક્ષ્મણ અને સીતા ત્રણેયને જોડી છે મિત્રો. અહીંયા મોટા મોટા પડાવ હોય તો મિત્રો તમે આવી શકો છો. આ સીતાફળનું ઝાડ છે. તમે સામે જો મોટા બધા પડાવે છે અહીંયા. તો જુઓ આ બંકા બધા હેડ્યા છે બાજુ. તો જુઓ સામે હનુમાન દાદાનું મૂર્તિ. હા બતાવવાનું બોલે. તો જુઓ ગેસ પાણી પીવા આવી ગયા બધા, તરસ્યા થઈ ગયા બધા. તો પેલું બતાવવાનું મૂર્તિ.
પાણી પીના હા ધરા ધરાને પીધું એટલે ધરા ધરાને પીધું તો જુઓ બળધ્યા બે બળધ્યા ગાવી લે તો મિત્રો અહીંયા આપણે લગ વટીલામાં જે પબ્લિકનો માહોલ બહુ ગરમ હોય છે અહીંયા આજુબાજુની બહુ પબ્લિક આવે અમારા જે બનાસકાંઠાની બધી પબ્લિક આવે છે મહેસાણા અમુક માણસો મહેસાણાથી તો જો વટીલા ધામ મંદિર તમે આજુબાજુ જોઈ શકો છો પબ્લિક અહીંયા શાંતિનો માહોલ બહુ છે અહીંયા મિત્રો કે ગરમ માહોલ તો ગાય તમે ચલો હવે નીકળીએ ઘરે તમે જોઈ શકો છો પબ્લિક બહુ માહોલ છે જો ગરમ મિત્રો તો ચલો આપણે અંદર જાય બનતા તો જો આજુબાજુ પબ્લિક છો ખાલી માહોલ ગરમ આ બધું લોકેશન છે આમાં હાથે બે બનતા આવી ગયા ફરવા માટે તો અહીંયા લઈ લીધા યારે આપણા ચપ્પલ મળે નહીં મળે હલે શું ઘાટ શું મળ્યા હતા તો ચલો ગાઈસ અમે નીકળીએ ઘરે તો મિત્રો પબ્લિક બહુ છે આજે કેમ કે આજે શનિવાર હતો એટલે માહોલ ગરમ હતો અને વટીલા દાદા અમારા બનાસકાંઠામાં આજે પ્રખ્યાત છે ફેમસ જે મંદિર અમારા આજુબાજુ સાપીથી મોડી બધા એરિયાના પબ્લિક અહીંયા બધા દર્શન કરવા દર શનિવારે અને લોકોની મનોકામના પણ પૂરી અહીંયા થાય છે તમે શનિવારે મતલબ ભરો ને તો પોચ શનિવારે તમારું કામ થઈ જાય છે એવી અમે અહીંયા દર્શન કરવા અમે લોકો આવીએ છીએ બરાબર તમે સામે જોઈ શકજો કે પબ્લિકનો માહોલ છે ગરમ છે અને જો આજુબાજુ અમારું બનતા બધા આવ્યા છે તો જો આ બસ વટીલા પ્રસાદ તો ચલો હવે જઈશું આપણે ઘરે તો વિડીયોમાં અંદર બના રહેજો મિત્રો અને તમને સામે જોવા બધું પાર્કિંગ બધું બહુ છે તો અમારા બંકો આ મંદિરો તેને જોઈ શકજો તમે બાઇક તો પડી પેલા તો જમીન બાઇક પેલા જો રિક્ષા બધું ઘણું બધું અહીંયા આવે છે તો ચલો આપણે જઈશું ઘરે તમને મંદિરના દર્શન કરાવી દીધા અને તમે બહુ મંદિર જોયું છે તો બહુ મસ્ત છે મંદિર અને મિત્રો અહીંયા તમે પોચ શનિવાર ભરો ને અને મનથી તો તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે અહીંયા તો આ ભરકાવાડાના વેચમી છે અહીંયા અમારા દોસ્તાર જ છે બધા એમને પણ તમે પૂછી લેજો છે કે નહીં છે તો પછી દાદા તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી અને જય જહુમા અને જય વટીલા જય બોલો વટીલા દાદાની જય